ભચાઉ ખાતે આજે 24મી જૂનના રોજ કિસાન કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક ખેડૂત નેતા પાલ આંબલિયા અને લાલજીભાઈના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં ખાસ કરીને ખેતરોમાં વીજપોલ ઊભા કરવા અંગે અદાણી પાવર અને અન્ય માનીતી કંપનીઓની મનમાની સામે ખેડૂતોનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો। આગેવાનોએ માંગ કરી છે કે ખેડૂતોને યોગ્ય ન્યાય અને સંતોષ મળે તેવી રીતે જ આ વીજ થાંભલાઓ લગાવવા જોઈએ। આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, રઘુ દેસાઈ, મહેશભાઈ, વીરમભાઈ ગઢવી અને નિલેશ ભાનુશાલી સહિતના અનેક જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોને ન્યાય અપાવવા માટે આગામી 20મી તારીખે વ્રજવાણીથી દ્વારકા સુધી ખેડૂત અધિકાર પદયાત્રા યોજાશે, જેમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે। ખેડૂત 100 ફૂટનો કૂવો કરે ત્યારે ખબર હોય પાણી થાય કે નહીં થાય। કૂવો કરે પાણી ન થાય તો એ નિરાશ નથી થતો। 5-10 વર્ષ પાછી મહેનત કરીને મળી મૂડી ભેગી થાય એટલે બીજો કૂવો કરે છે, કરે નથી કરતો, બોર કરે, એનાથી વધારે ઊંડો કરવાનો પ્રયત્ન કરે। ખેડૂત ક્યારેય નિરાશ ના થાય, ક્યારેય હિંમત ના હારે અને ખેડૂત ક્યારેય ન હારે। આપણે જીરું વાવીએ અને ઉપાડવાની 5-7 દિવસની વાર હોય એનો કાર્યો આવી જાય, જીરું ડોકું નમાવી દે, આખો પાક નિષ્ફળ થઈ જાય। બરાબર છે? આખો પાક નિષ્ફળ થઈ જાય તો હું આવતા વર્ષે આપણે જીરું વાવવાનું મૂકી દઈએ છીએ। તો આંદોલનોમાં આવા કાર્ય આવતા હોય, ફરીથી હિંમત ભેગી કરીને લડવાનું હોય અને એટલે જ આ વખતે કિસાન કોંગ્રેસ આગળ પેલા કિસાન સંઘર્ષ સમિતિને કે આ સરકાર કાગળિયાથી સમજે એમ છે નહીં, આ સરકાર ભૂખા રહેવાથી સમજે એમ છે નહીં, તો આ સરકારને સદબુદ્ધિ તો ભગવાન જ આપી। એટલે સતી માતાના આશીર્વાદ લઈ વ્રજવાણીથી અને કાળિયા ઠાકર આગળ પગપાળા જવું છે। તમારી પાસેથી અપેક્ષા છે કે આ જિલ્લાથી શરૂઆત થાય છે અને અહીંયા જેટલા લોકો બેઠા છે એ તમામે તમામ કાર્યકર નથી, આગેવાન છે। એ કચ્છ જિલ્લો આખે આખો છે પ્રભાવિત થવાનો છે આ વીજળાઈનો। અત્યારે આમ ભચાઉ બાજુ જાઓ, આમ મુન્દ્રા બાજુ જાઓ, આમ નખત્રાણા બાજુ જાઓ, આમ વ્રજવાણી બાજુ જાઓ, રાપર જાઓ, વાંડિયા એટલે કે ભચાઉ જાઓ, ચારે બાજુ ખાવડા તરફથી ચારેય બાજુથી લાઈનો તમારે આવે છે। એટલું કચ્છમાં થાય ને એ વીજળીના તાર તમારી છાતીમાંથી નીકળવાના છે। ભગવાન દ્વારકાધીશની ધજાજીનું પૂજન કરી ધ્વજાજીને માથે ચડાવી અને આપણે અહીંયા બહુ સ્પષ્ટ કરીએ છીએ, ધજા ચડાવવા નથી જતા ભગવાનને, ધજા અર્પણ કરવા જઈએ છીએ અને અર્પણ કરીને પ્રાર્થના કરવાના છીએ કે આ સરકારને સદબુદ્ધિ આપો અને એમાં તમારા બધાનો સાથ સહકાર સમર્થન જોઈએ છે। અહીંયા બેઠા છે અને આ વીજળાઈનોના પ્રશ્ને આવનારા દિવસોમાં જો એસઓપી બની હશે તો જે ખેડૂતના ખેતરમાંથી લાઈન નીકળશે, કચ્છનો 80% ખેડૂત, યાદ રાખો, કચ્છના 80% ખેડૂતના ખેતરમાંથી કાં તો તાર નીકળશે ને કાં તો થાંભલો આવશે। આવનારા 3 વર્ષની અંદર જ આ ઘટના બનવાની છે। 80% કચ્છની જમીન છે એ આનો ભોગ બનવાની છે અને જો આપણે લડાઈ કરીને પોલિસી બનાવડાવી શક્યા હશું તો આપણે તાકાતથી કહી શકશું કે અમારી લડાઈના કારણે આજે આ તને આ કંપનીવાળા તમારી સામે તમારી આગળ આવીને પગે લાગે છે। એટલે બધાઈને વિનંતી છે, ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ બેઠકમાં લાલજીભાઈ, વીકેભાઈ, મહેશભાઈ અને મંચસ્થ બધા જ આગેવાનો અને આપ સૌ કોંગ્રેસના કિસાન કોંગ્રેસના લડાયક સાથી મિત્રો, મને એટલે સુધારા એ કરવા છે કે અત્યારે કિસાન કોંગ્રેસનો ચેરમેન જગદીશ પટેલ છે।
હું અત્યારે દ્વારકા જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું. બીજું, બળદેવજીની હારે સરખામણી મારી હોય જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ બલરામ અને એની હારે આપણે ક્યારેય કોઈ વ્યક્તિની સરખામણી જ ના કરી શકીએ. આવું કામ તો ભાજપવાળાઓને દીધું છે કે ઓલાની હારે સરખામણી કરે ને ઓલાની હારે કરે. બલરામ તો બલરામ જ હતા. હા, આખા ગુજરાતના ખેડૂતો બલરામ બની અને ભગવાન શ્રી કૃષ્ણ આગળ જશે એમાં હું સહમત. એટલે બલરામની સરખામણી કોઈ એક વ્યક્તિ હારે ના હોય. બલરામ એ ખેડૂતો સમુદાયનું એક પ્રતીક છે અને એ ખેડૂત સમુદાય સાથે મળીને બલરામ બનીને ભગવાન દ્વારકાધીશ પાસે જાય એ ખૂબ આવકાર્ય છે. મિત્રો, આખી આ લડાઈમાં કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ સંયુક્ત રીતે સાથે લડાઈ કરી અને એમાં જયેશભાઈ પટેલ એમના માની તબિયત નાતંદુરસ્ત હોવાના કારણે આજે નથી પહોંચ્યા. જિજ્ઞેશભાઈ મેવાણીને ત્યાં રાહુલજીના ઓફિસમાંથી સંદેશો હોવાથી એ બહાર છે. એટલે લાલજીભાઈ, પાલભાઈ, જિજ્ઞેશભાઈ, જયેશભાઈ અને મહેશભાઈ ક્યાંય બોલે નહીં, પણ લડાઈના એકતા. એટલે આખી જે લડાઈ થઈ આ 5 જણાની હારે હારે ખૂબ મોટી આખી ટીમ, 100-150 જણાની ટીમ. એ રતનસિંહ ડોડિયા હોય, પ્રવીણ પટોડિયા હોય, સત્યમ મકાણી હોય, રાહુલ આહિર હોય, હેમંત બિરડા હોય, અમારા કિશોરભાઈ કે જીતુભાઈ હોય, એમ આખી ટીમ, દયાભાઈ ગજેરા, અરુણભાઈ પટેલ, ભરતસિંહ ઝાલા. ધીરે ધીરે સુરેન્દ્રનગરનો એક કોંડ ગામનો એક દાખલો જોયો તો ખબર પડે. કોંડ ગામમાં 3000 વીજ કનેક્શન છે સિંચાઈના. આપણે ખેતીવાડીનું કનેક્શન લઈએ તો શેના માટે? ઊભો પાક ઉભી નાખવા માટે કે પિયત કરવા માટે? 3000 લાઈન કનેક્શન વાળું કોંડ ગામ કલેક્ટરે બતાવ્યું 100% બિન પિયત ગામ. 3 સિઝન લે છે, 3. કારણ કે કાયદો એવું કહે છે કે પિયત જમીન હોય, એક કરતા વધારે જ્યાં પાક લેવાતા હોય ત્યાં આવી કોઈ યોજના કરી શકાય નહીં. એટલે કાયદાને ઘોડે પી જવું હોય શું કરવાનું? તો કે કલેક્ટરે ચોખ્ખાઈ દીધું કે આ ગામ બિનપિયત છે. જંત્રીના 4 ગણા નહીં, બજાર ભાવના 4 ગણા. ભારત સરકારનો કાયદો છે. આ દેશનો કાયદો એવો હોય કે કોઈનું મર્ડર કરો તો ફાંસી થાય. આપણે એવું કરીએ કે ના ના, તમે મર્ડર કરો તો તમને ફુલાર થાય. કરવાવ્યા ત્યાં ખેડૂતોને મળવા આવવું જોઈએ. આ ખેડૂતો જાગૃત કોને કરે? આજે ખેડૂતો બોલતા કોને કરે? ખેડૂતો અધિકારીઓ સામે આંખમાં આંખ રાખે અને વાત કરી શકે, પોલીસ અધિકારીઓ સાથે વાત કરી શકે. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે સરકારને ખેડૂતો પાસે આવવું પડે અને ત્યાંના ખેડૂતોએ શું કીધું, અમારે સરકારે કામ કરવા નથી આવવું, તમે આવો અમારા મુદ્દા સાંભળવા માટે. એટલે ક્યાંક ને ક્યાંક અસર તો થઈ છે અને આનું કાંઈ ને કાંઈ એસઓપી બનશે કે સારા કાંઈ ને કાંઈ એવી નીતિઓ બનશે તો એનો શ્રેય કેને જવાનો છે? કે કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટીએ બધા જાગૃત કર્યા છે કે બીજા આપ કે કિસાન સંઘ કે તો ઠીક છે, આપણે જાગૃત બન્યા એના પછી એનો લાભ લેવા માટે જોડાયેલા. બાકી એટલે કોંગ્રેસે મોટું કામ તો આ કર્યું છે કે ખેડૂતોએ આને માટે કાંઈક ને કાંઈક પોલિસી બનાવે જ છૂટકો છે અને એનો લાભ આખા ગુજરાતના ખેડૂતોને મળવાનો. 100 રૂપિયા હોય 25 રૂપિયા. તો મને એમ થાય છે કે તમે આ ધંધો શું માટે છે? જંત્રીના 25% આ પરિપત્ર છે. એટલે આપણી લડાઈ છે. પહેલા તો એમ કેવું છે કે આ તારા બાપનું રાજ નથી, પરિપત્ર ના ચાલે, ભારતનો કાયદો ચાલે, બાવાનું બંધારણ ચાલે, આ દેશનો કાયદો ચાલે.